તો દેશમાં સ્વચ્છતામાં સુરત શહેર અવ્વલ છે। સ્વચ્છતામાં 7 સ્ટાર મેળવનારું સુરત ગુજરાતનું એકમાત્ર શહેર છે। ગુજરાતમાં 7 સ્ટાર રેન્કિંગ મેળવનારું સુરત એકમાત્ર શહેર। રાજ્યમાં 3 શહેરોને સ્વચ્છતામાં 7 સ્ટાર રેન્કિંગ મળ્યા છે, જેમાં સુરત, ઇન્દોર અને નવી મુંબઈ 7 સ્ટાર રેટિંગમાં સામેલ છે। કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમે દિવાળી દરમિયાન વિઝિટ કરી હતી। દેશના 4320 શહેરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ગયા વર્ષે સુરતને 5 સ્ટાર રેન્કિંગ મળ્યા હતા। તો ગાર્બેજ ફ્રી સિટી તરીકે કેટલાક માપદંડોને આવરી લેવામાં આવ્યા હતા। મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે દર વર્ષે જાહેરાત કરાતી હોય છે। શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાની પણ જાહેરાત। તો સુરત શહેરને જે રીતે 7 સ્ટાર રેટિંગ મળ્યા હતા, તેની પહેલા 5 સ્ટાર રેટિંગ સ્વચ્છતામાં મળ્યા હતા અને દર વર્ષે ક્યાંક આ જે સર્વે છે તે કરવામાં આવતો હોય છે। નરેન્દ્ર મોદી સાહેબના આહવાન મુજબ આવનારી 14 જાન્યુઆરીથી આપણે સૌ તમામ મંદિરો, આપણું ઘર, આપણી શેરી, મોહલ્લોને સ્વચ્છ રાખી, સુશોભન કરી, લાઇટિંગથી દીપોત્સવ કરી ઉજવણી કરીએ। તમામ સુરતીવાસીઓને બીજા હૃદયપૂર્વક અભિનંદન પાઠવવા માંગુ છું કે આપણું સુરત ગુજરાતમાં 7 સ્ટાર કેટેગરીમાં ગાર્બેજ ફ્રી સિટી તરીકે એવોર્ડ આજે જ એનાઉન્સ થયો છે। તે માટે હું આપના મજબૂત સહયોગ અને ઉત્સાહને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું।